નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્ટ લેબ ઇઝ એકેડમી. તો મિત્રો, પાછળના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2ના ઉદાહરણ દાખલાનો અભ્યાસ પૂરો કર્યો હતો. આજે આપણે ચેપ્ટર 2ના સ્વાધ્યાયના દાખલા ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાયના દાખલા મિત્રો એકદમ સિમ્પલ છે. તમને જો દાખલાની મોસ્ટલી કેમ કહું ને કે સૂત્ર જો આવડતા હોય ને તો તમે બધા જ દાખલા ઇઝીલી ગણી શકો. સ્વાધ્યાય દાખલા ઇઝી છે, વધારાના સ્વાધ્યાય દાખલા થોડા હાર્ડ છે. આજનો લેક્ચર સ્વાધ્યાય દાખલા પર છે. તો તમને હમ્બલ રિક્વેસ્ટ એ છે કે તમે લોકો પહેલાં ચેપ્ટર 2ના જેટલા પણ સૂત્ર છે એ બધા સૂત્ર એકવાર રિફર કરી લો. એકવાર સૂત્ર ફટાફટ તમે વાંચેલા હશે અને પછી તમે દાખલા ગણવા બેસો તો તમને થોડી વધારે મજા આવશે. બીજું, દાખલા ગણતી વખતે જ્યારે દાખલાની રકમ સ્ક્રીન પર પ્લે થાય ત્યારે તમે લોકો જાતે વિડીયો પોઝ કરી અને તમે જાતે ટ્રાય કરજો કે આમાં મારે કયું સૂત્ર એપ્લાય કરવું. બરાબર, એ સૂત્ર હું સૂત્ર એપ્લાય કરું પછી બરાબર તમને લાગે હા ઓકે છે, પછી તમે કિંમતો મૂકીને જવાબ લાવવાનો ટ્રાય કરો. જવાબ છેલ્લે આપણે ટેલી કરી લઈશું કે જવાબ બંનેનો સેમ આવે છે. આ રીતે કરશો તો તમને દાખલા આવડતા મતલબ દાખલા શીખી પણ શકશો ને ભેગી દાખલાની પ્રેક્ટિસ પણ થતી રહેશે. અને હું બોલું છું એના કરતાં તમારું માઇન્ડ થોડું વધારે એક્ટિવ રહેશે, જેથી જો બંનેનો સમન્વય સરખો થાય તો તમને દાખલા ઇઝીલી મગજમાં ઉતરી જાય, જેથી તમારે વધારે પડતી દાખલામાં પાછળથી પ્રેક્ટિસ કરવી ના પડે. ઓકે, તો માઇન્ડને એક્ટિવ રાખો, શાર્પ રાખો અને ચાલો લેક્ચરને એન્જોય કરીએ. તો ચેપ્ટર 2નો સ્વાધ્યાય છે એની દાખલાની પહેલી દાખલા નંબર 2.1 ની આ રીતે છે કે 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમના બે વિદ્યુતોને બીજાથી 16 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. એટલે આપણને બે વિદ્યુત ભારો આપેલા છે મિત્રો. એક છે વિદ્યુત ભાર Q1 અને એક છે વિદ્યુત ભાર Q2. Q1 કેટલો છે? 5 × 10⁻8 કુલમ. Q2 વિદ્યુત ભાર છે -3 × 10⁻8 કુલમ અને બે ને એટલે કે r અંતર તમારું આપેલું છે 16 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. તો જો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે એ આપણે ચેકઆઉટ કરવાનું છે. આ દાખલો સેમ ટુ સેમ ઉદાહરણ 2.1 જે છે એના જેવો છે. ઉદાહરણ 2.1 આપણે આવો જ ગણ્યો હતો, એટલે એમ કહો ને કે રિવિઝન છે, બીજું કંઈ નહીં. તો આપણે ઉદાહરણ 2.1 તમે જોયેલું છે. શું હોય એમાં? બે વિદ્યુત ભારો આપેલા છે, એટલે માનો કે આ બિંદુ A છે, આ બિંદુ B છે. આ A અને B બિંદુને જોડતી રેખા જે છે, બે વચ્ચેનું અંતર કેટલું તમને કીધું? 16 સેન્ટીમીટર જેટલું અંતર કીધેલું છે. ઓકે, આની પર વિદ્યુત ભાર મૂકેલો છે Q1, આની પર વિદ્યુત ભાર મૂકેલો છે Q2. હવે આને જોડતી રેખા એટલે આખી રેખા થઈ ગઈ. તો રેખાના કયા બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? તો મેં તમને કીધું એમ, મોટા વિદ્યુત ભારની બાજુમાં મૂકો તો આનાથી એકદમ અંતર આર્યું વધી જાય. એક તો વિદ્યુત ભારે નાનો અને કારણ કે Q2 બરાબર કિંમત કેટલી છે? -3 × 10⁻8 અને આ છે 5 × 10⁻8. તો આ પોઈન્ટ વિચારો તો અંતર એવું ઓછું ને વિદ્યુત ભારે મોટો, એટલે આનું જે વિદ્યુત ક્ષેત્ર હશે પ્રબળ હશે, આનું વિદ્યુત ક્ષેત્ર આની સાપેક્ષે બહુ નિર્બળ હશે. માટે અહીંયા કંઈ 0 મળે નહીં. એટલે ખાલી બે શક્યતા છે, કાં તો વિદ્યુત ભાર વચ્ચે એકાદ પોઈન્ટ પર મળે, કાં તો પછી Q2 વિદ્યુત ભારની જોડે મળે. બરાબર, તો પહેલી શક્યતા એ છે કે ધારો કે P બિંદુ A થી x અંતરે B ની ડાબી બાજુ છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. તો એ પોઈન્ટ આરે વિચાર લઈએ, P બિંદુ. ઓકે, ચાલો મેં શું કીધું? A થી x અંતરે છે. બરાબર, તો A થી x અંતરે એટલે એ આટલું અંતર આપણે કેટલું લઈ લઈએ? x. જો હવે આટલું અંતર એ લેતા હોય તો આટલું અંતર કેટલું થશે? 16 - x થશે, કારણ કે આખું 16 છે, આટલું x છે તો આટલું કેટલું? 16 - x. તો માટે અહીંયા હું એમ લખી દઉં કે AP બરાબર A થી P સુધીનું અંતર x અને BP બરાબર કેટલા છે? 16 - x. ઓકે, બાકી Q1 Q2 ની કિંમતો તમને ખબર છે. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થશે? V1 + V2. બંનેના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું કરવાનું છે મિત્રો? 0 કરવાનું છે. ચલો, V1 ની કિંમત કેટલી થશે? V નું સૂત્ર છે KQ / R. એટલે આ અંતર સુધી અંતર R કેટલું છે? AP છે, એટલે કે Q1 / AP કરીશ વત્તા આના કારણે ઉદ્ભવતું એટલે કે Q2 / અંતર કયું છે? BP. માટે અહીંયા લખી નાખીએ BP. વિદ્યુત સ્થિતિમાન એ પોઈન્ટ પર કેટલું મળે છે? 0 મળે છે. તો અહીંયા 0 લખશું. K ની કિંમત જાણો છો તમે 9 × 10⁹ Q1 ની કિંમત કેટલી આપેલી છે? 5 × 10⁻8 ભાગ્યા AP. AP અંતર કેટલું છે? x વત્તા K ની કિંમત 9 × 10⁹ Q2 ની કિંમત -3 × 10⁻8 ડિવાઇડેડ બાય અંતર કેટલું છે? કે 16 - x. તો 9 બચા કેટલા થશે? 45. અને 10⁸ માની 1 જાય તો 1 ઘાત વધશે એટલે 10. 10 ની 1 ઘાત એટલે 10 કહેવાય. એટલે 10 × 45 કરું તો 450 થાય. માટે લખે મેં 450 ડિવાઇડેડ બાય x. હવે આ -12 આવી જાય, પ્લસ થઈ જશે માઇનસ. 9 તારીખ કેટલા થશે? 27 અને 9 માંથી 8 જાય તો 1 એટલે
27 ગુણ્યા 10 એટલે 270 270 ભાગ્યા 16 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0. તો આ માઇનસ 16 આપણે લઈ દીધું પ્લસ થઈ જશે બરાબર. તો એ આમ કરીને આમ લખી દો એટલે બંને બરાબર ને પેલી બાજુ તરે પ્લસ થઈ ગયા. ઓકે ચાલો તો બંને બાજુથી 0 0 કેન્સલ આઉટ થઈ જશે. હવે તમે જાણો છો કે અહીં શું થશે તો કે આ 9 તરી 27 કહેવાય અને આ રહ્યા 9 5 45 ગયા 9 9 કેન્સલ આઉટ તો આ બાજુ વધ્યા 5 અને આરે વધ્યા 3. તો માટે આવું કંઈક થયું કે 5 ભાગ્યા x બરાબર 3 ભાગ્યા 16 માઇનસ x. હવે x વાળા પદ એક બાજુ કરી નાખીએ પેલા પદ એક બાજુ કરી નાખીએ તો જો તો આને આપણે આ બાજુ લઈ લે 16 50 થશે 80 માઇનસ 5x બરાબર અને આપણે 5 વડે ગુણ્યા એટલે 16 85 માઇનસ 5x અને આ બાજુ લઈ જઈએ 3x. તો માટે 80 બરાબર 5 ને પેલી બાજુ લઈ જોઈએ એટલે 5 ને 3 8x. તો માટે x બરાબર કેટલા આવશે 10 સેન્ટીમીટર. ઓકે ચલો x બરાબર 10 સેન્ટીમીટર આવી ગયા. બીજી શક્યતા આપણે એ વિચારી શકીએ કે આ જે રેખા છે આ રેખા ઉપર કંઈક આ બિંદુ ઉપર સપોઝ કે અહીંયા આપણે p બિંદુ એક વિચારીએ બરાબર. ચલો તો આ જો p બિંદુ વિચારીએ તો હવે આમ નથી લખવું આપણે આ અંતર હવે નહીં આવે. આટલે બે વચ્ચે 16 ઓકે હતું પણ આટલેથી આટલું અંતર માની લો કે હવે x છે. ઓકે તો આટલેથી આટલું અંતર જો x હોય તો આટલું અંતર કેટલું થશે મિત્રો આખો x છે ને આટલું 16 છે તો આટલું કેટલું થશે x - 16 સેન્ટીમીટર થશે. ઓકે તો હવે આના માટે આપણે શું લખશું કે ધારો કે p બિંદુ a થી x અંતરે અને b ની કઈ બાજુ છે જમણી બાજુ હોય. પહેલા p બિંદુ અહીંયા ડાબી બાજુ તો જમણી બાજુ લો તો અહીંયા કે લખીશ હું જમણી બાજુ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો a થી p અંતર તો x છે પણ b થી p અંતર કેટલું થશે x - 16. આખો x હતો એમાંથી 16 બાદ કરો એટલે આટલું અંતર તમને x - 16 મળે. તો અહીંયા x બરાબર છે પણ આ જગ્યાએ શું આવશે bp બરાબર x - 16. અહીંયા લખું હું x - 16 સેન્ટીમીટર. ક્લિયર. તો અહીંયા આપણે લખવા પડશે x - 16 સેન્ટીમીટર. તો અહીં પણ લખવા પડશે x - 16 સેન્ટીમીટર. તો જો આ ગણતરીમાં કંઈક અહીંયા ફેરાઈ જશે. શું ફેરવશે જુઓ તો વાત તો એ જ છે આપણે એક બાજુ x વડે ને એક બાજુ પેલા મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા મલ્ટીપ્લાય કરો શું થશે પહેલા આવશે 5x - 16 50 80 અને પેલી બાજુ 3x 80 પેલી બાજુ લઈએ તો પ્લસ થઈ જશે 3x આ બાજુ તો માઈનસ તો 5x માંથી 3x એટલે વધશે 2x. ઓકે તો માટે x ને કરતા કરતા કેટલો થશે 40 સેન્ટીમીટર. ઓકે મિત્રો તો આપણને બીજું x બરાબર 40 સેન્ટીમીટર મળ્યું. તો આ રીતે આપણે બે કન્ડિશન આપણને મળ્યા છે કાં તો a બરાબર આગળ કેટલા આઈ થિંક 80 સેન્ટીમીટર કે કેટલા સેન્ટીમીટર આવ્યું હા 10 સેન્ટીમીટર. ઓકે 10 સેન્ટીમીટર અંતરે અથવા તો પછી એક 10 સેન્ટીમીટર અને બીજું કયું 40 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરો તો 0.1 મીટર અને આને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.4 મીટર. આ બે અંતરે તમને વિદ્યુત સ્થિતિમાં શું મળશે શૂન્ય મળશે. ઉદાહરણ 2.1 જેવો દાખલો છે દાખલામાં કંઈ આકૃતિ હતું આ ખૂબ તમને લોકોને આવડશે. ચલો હવે એક્ઝામ્પલ 2.2 ચાલુ કરીએ. એક્ઝામ્પલ 2.2 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણ એટલે ષટકોણ તમે આ રીતે દોરશો કંઈક માનો કે આ ષટકોણ છે a b c d e અને f. ષટકોણ a b c d f ની દરેક બાજુ તો કેવી હોય મિત્રો સમાન હોય. દરેક બાજુ સમાન છે. કેટલા મીટરની છે દરેક બાજુ 10 સેન્ટીમીટરની છે બરાબર. તો માટે આપણે એમ લખી શકીએ કે AB બરાબર CD સોરી AB બરાબર BC બરાબર CD બરાબર DE બરાબર EF બરાબર AF બરાબર ટોટલ કેટલી છે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર છે બરાબર. દરેક પર વિદ્યુત ભાર સમાન છે. આની પર વિદ્યુત ભાર લખી નાખીએ Q1 Q2 Q3 Q4 Q5 અને Q6 એટલે કે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q4 બરાબર Q5 બરાબર Q6 ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે આપણને 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપેલો છે 5 માઇક્રોકુલમ બરાબર. તેના કેન્દ્ર પર એટલે આ એનું કેન્દ્ર બિંદુ છે. તો એના કેન્દ્ર બિંદુથી આપણે સમજી શકીએ છીએ કે ષટકોણમાં કેવું દરેક અંતર કેવું હશે સમાન હશે. જો અંતર સમાન હોય તો તમે જો આ શું બન્યું છે એક આટલેથી આટલો ખૂણો કેટલો હશે 60 ડિગ્રીનો ખૂણો હોય બરાબર. 60 ડિગ્રીનો ખૂણો હોય તો શું બને સમબાજુ ત્રિકોણ બને. તો આ 1 આ 2 3 4 5 અને 6 સમબાજુ ત્રિકોણ મળે રાઈટ. 6 સમબાજુ ત્રિકોણ મળે છે અને કેન્દ્ર પર શોધવાનું છે. તો સમબાજુ ત્રિકોણનો મતલબ થાય કે દરેક બાજુનું માપ કેવું હોય સમાન. એટલે અંદર જે આ પોઈન્ટ સપોઝ કે હું O માની લઉં
તો એઓ કહું, બીઓ કહું, સીઓ કહું, ડીઓ કહું, ઈઓ કહું કે એફઓ કહું, દરેકનું માપ કેવું છે? સમાન, એટલે અંતર આર આપણું સમાન હશે. તો આપણે કેન્દ્ર પર ટોટલ કેટલા જાતના? 6 ટોટલ આપણા ત્રિકોણ બને છે, એટલે 6 જાતના આપણા વિદ્યુત સ્થિતિમાન મળશે. 6 બિંદુ છે એટલે પણ એમ પણ કહી શકો તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થશે? 6 ટાઈમ KQ ડિવાઇડેડ બાય R. બરાબર, સૂત્રથી જ KQ ડિવાઇડેડ બાય પણ 6 વખત છે એટલે 6 વખત KQ ડિવાઇડેડ બાય એટલે 6 ના 6. K ની કિંમત તમે જાણો છો 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q ની કિંમત કેટલી આપેલી છે? 5 માઇક્રોકુલમ. 5 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ભાગ્યા અંતર આપણું કેટલું છે? 0.1. બસ સાદું રૂપ આપો, તમારો આન્સર આવી જશે. ક્લિયર? બસ આટલું ખાલી સૂત્ર એપ્લાય કરવાનું છે, બીજું કંઈ છે નહીં. એક્ઝામ્પલ 2.3. ચલો હવે એક્ઝામ્પલ 2.3 જુઓ. એક્ઝામ્પલ 2.3. ચલો મિત્રો, એક્ઝામ્પલ 2.3 માં એવું કીધું છે આપણને કે બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે દૂર આવેલા A અને B બિંદુ પર મૂકેલા છે. આ A અને B છે, બે વચ્ચેનું અંતર આપણે કેટલું આપેલું છે? 6 સેન્ટીમીટર જેટલું અંતર આપેલું છે. બરાબર, તો તમે જુઓ છો કે આ વિદ્યુતભાર પ્લસ Q છે અને આ વિદ્યુતભાર માઈનસ Q છે. બંને સજાતીય અને સમાન મૂલ્યના છે. સોરી, કહેવાય ને સમાન મૂલ્યના છે અને વિજાતીય છે. પ્લસ અને બીજો માઈનસ છે. તો આ ડાયપોલ જેવી રચના છે. ડાયપોલમાં કંઈક આવું છે ને, એક પ્લસ Q હોય, એક માઈનસ Q. બે વચ્ચે અંતર કેટલું હોય? 2a જેટલું હોય. 2 ની જગ્યાએ 6 પ્લસ Q માઈનસ. ક્લિયર? ચલો, તો એક તમારી ટૂંકમાં ડાયપોલ જેવી રચના છે આપણે. બરાબર, તો આપણે એવું કીધું છે કે તંત્રના કોઈ સ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. આમાં સ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. આકૃતિ આપણને તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે એનું સેન્ટર પોઈન્ટ આ રહ્યો છે. બરાબર, આને શું કહેવાય? ડાયપોલનું મધ્ય બિંદુ. ડાયપોલનું મધ્ય બિંદુ જો કહીએ તો આને શું કહેવાય? ડાયપોલની વિષુવરેખા કહેવાય આને. બરાબર, અને તમે જાણો છો કે ડાયપોલની વિષુવરેખામાંથી અથવા તો ડાયપોલના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. આપણે ડાયપોલ જ્યારે ચલાવીએ તો ડાયપોલના વિષુવરેખા અને અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન બે અલગ કિસ્સામાં આપણે જોઈશું. ડાયપોલની વિષુવરેખા પર ડાયપોલના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? આપણને શૂન્ય મળે. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતું હોય તો વિદ્યુત સ્થિતિમાન પર તમને કેવું મળે છે? શૂન્ય મળે છે. બરાબર, તો એનો મતલબ કે આ A અને B ના મધ્ય બિંદુમાંથી પસાર થતી વિષુવરેખામાંથી પસાર થતું આ સમસ્થિતિમાન પૃષ્ઠ તમને બતાવેલું છે. એમ કીધું કે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું છે? ડાયપોલની વિષુવરેખામાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બરાબર, અને આ પોઈન્ટ પર તમને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે, કારણ કે આ પોઈન્ટ ઉપર જ તમારું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે એટલા માટે. બરાબર, બીજા પોઈન્ટ પર ના મળે. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? હવે આ જે સપાટી છે, બરાબર, હવે દોરી છે આપણે એક્ચ્યુઅલી આ કઈ દિશામાં છે? આજે આપણું પૃષ્ઠ જે રહ્યું ને મિત્રો, સપોઝ કે આ પૃષ્ઠ છે, તો આ પૃષ્ઠ આ મધ્ય બિંદુથી આ રીતે આવેલું છે. બરાબર, તો આમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આપણને ખબર છે સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર હોય એ કેવું હોય? સપાટીને લંબરૂપે હોય. હવે સપાટીને લંબ એટલે સપાટી આમ છે, લંબરૂપે કઈ દિશામાં હોય? તો જો પ્લસ Q થી માઈનસ Q એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે. બરાબર, હવે ડાયપોલ લીધો છે, તો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય મિત્રો? માઈનસ Q થી પ્લસ Q બાજુ, એટલે ડાયપોલ મોમેન્ટ તમારી આ દિશામાં હશે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની P એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હશે. ક્લિયર? ઓકે, ચલો એક્ઝામ્પલ 2.3 માં કઈ હતું ને, હવે જોઈએ 2.4. ચલો મિત્રો, એક્ઝામ્પલ 2.4 માં એવું કીધું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ગોળાકાર સુવાહક સપાટી. આ ગોળાકાર સુવાહક સપાટી થઈ ગઈ, ત્રિજ્યા આપેલી છે આપણે 12 સેન્ટીમીટર. ઓકે, 12 સેન્ટીમીટર છે, મીટરમાં કન્વર્ટ કરી નાખો તો 0.12 મીટર. ઓકે, તો એક ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાથી 18 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અંદર, બહાર અને 18 સેન્ટીમીટર. એ કીધું ગોળાની અંદર, બી કીધું છે ગોળાની તરત બહાર, અને સી કીધું છે આપણને ગોળાથી 18 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ચલો, આપણને ખબર છે કે સમગ્ર વિદ્યુત ભાર ગોળાની સપાટી પર વિતરિત થયેલો છે સુવાહક, એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે? 0 મળે. થિયરી ભણી ચૂક્યા છે, ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. એટલે પહેલો ક્લિયર. ગોળાની બહાર તરફ, ગોળાની બહાર તરફ આપણે જ્યારે વાત કરીએ તો આપણને ખબર છે ગોળાનો સમગ્ર વિદ્યુત માનો કે એક કેન્દ્ર બિંદુ પર કેન્દ્રિત થયેલું એ રીતે વર્તે છે. તો માટે ગોળાની તરત બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? કે Q ડિવાઇડેડ બાય R.
ઓકે kq સ્ક્વેર kq ડિવાઇડેડ બાય r. તો k ની કિંમત આપણે જાણીએ છીએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q ની કિંમત q વિદ્યુતભાર કેટલો આપેલો છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ ભાગ્યા અંતર કેટલું છે 0.12. આટલા સાદુરૂપ આપેલો તમારો જવાબ આવશે 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. આ તમને મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. હવે ગોળાથી 18 સેન્ટીમીટર દૂરના બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર શોધવા કીધું. તો વાતમાં આનું આજ E = kq ડિવાઇડેડ બાય r 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત ડિવાઇડેડ બાય r અંતર કેટલું આપેલું છે 18 સેન્ટીમીટર એટલે કે 0.18 ડિવાઇડેડ બાય r સ્ક્વેર આવશે. સોરી kq ડિવાઇડેડ બાય r સ્ક્વેર. ઓકે તો 0.18 નો સ્ક્વેર. આનો સાદુરૂપ આપણે 444 ગુણ્યા 10 ની માઈનસ 9 માંથી માઈનસ 7 એટલે 2 ઘાત જેવો વધે 2 ઘાત. ઓકે ન્યૂટન પ્રતિ કુલમ. બંને એમ કરવું હોય તો 4.4 કરીને કરી શકો. 2 પોઈન્ટ કાપેલા 10 ની 4 ઘાત થઈ જશે ન્યૂટન પ્રતિ કુલમ. આ તમને વિદ્યુત ક્ષેત્ર 18 સેન્ટીમીટર દૂર મળશે. ઓકે ખાલી આમ કહો ને કે આ બધા દાખલા જે છે ને એ માત્ર હું તો કહું એમસીક્યુ માં પૂછવા જોઈએ, બાકી દાખલામાં કંઈ છે નહીં. ઓકે ખાલી સૂત્ર જ મૂક્યા છે, બીજું કંઈ છે જ નહીં દાખલામાં. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો મિત્રો એક્ઝામ્પલ 2.5 માં એવું કીધું છે કે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે 8 પીકોફેરાડ. ઓકે ચલો દોરી નાખીએ તમને ખ્યાલ આવે. આ એક કેપેસિટર છે બરાબર, અને આ કેપેસિટર વચ્ચે માધ્યમ કયું છે એર છે. આવું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ તમને આપેલું છે 18 પીકોફેરાડ. 18 પીકોફેરાડ એટલે તમે જાણો છો 18 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફેરાડ. ઓકે તમને આટલું સી આપેલું છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, આ બે પ્લેટ વચ્ચે અંતર કેટલું હતું d હતું. હવે માનો કે આ પ્લેટનું અંતર આપણે અડધું કરી નાખ્યું, એટલે જે અંતર છે એ કેટલું કરી નાખ્યું આપણે d/2 કરી નાખ્યું. ઓકે જો પ્લેટનું અંતર અડધું કરવામાં આવે અને ક્યાં ગયું અને તેમની વચ્ચેના અવકાશે ડાયરેક્ટ્રિક અચળાંક, આ વચ્ચે કયું માધ્યમ મૂકી દેવાનું એક ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી દીધું કે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે 6 જેટલો છે બરાબર. દ્રવ્ય ભરી દેવામાં આવે તો હવેનું કેપેસિટન્સ કેટલું હશે આપણે ચેક કરવાનું છે. નવું કેપેસિટન્સ C' એ કેટલું હશે. પહેલું સીધું તમને આપી દીધું છે 18 પીકોફેરાડ બરાબર. તો હું એમ લખું કે કેપેસિટર વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ સૂત્ર શું થાય C = ε0 A/d. એ કેટલું આપેલું છે આપણને 18 પીકોફેરાડ, 18 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફેરાડ. આટલી ક્વોન્ટિટી આપણને આપેલી છે. હવે આપણે જાણીએ છીએ કે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકતા કેપેસિટન્સ k ગણું થઈ જાય છે. થિયરીમાં ભણાયેલું છે બરાબર, k ગણું થઈ જાય છે. જો k ગણું થઈ જતું હોય તો આપણે શું લખશું C = 9 આ C' = k * C0. C0 કયું હવાનું જે હતું તે બરાબર. હવે આપણે આમાં કર્યું શું છે તો હવે આ વખતે જે આપણે c ની કિંમત કેટલી હતી ε0 A/d, અંતર કેટલું કરી નાખ્યું આપણે d/2 કરી નાખેલું છે એટલે ખાલી d/2 લખું છું = C' બરાબર. તો C' બરાબર શું 2 ઉપર જતા રહેશે એટલે કે 2k ε0 A/d. આ ε0 A/d એટલે તો કેટલા છે ε0 A/d ની કિંમત 18 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત છે. તો આ જગ્યાએ હું શું લખી શકું 18 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. 2k ની કિંમત લખો ચાલો 2 ના જગ્યાએ તો 2 જ આવશે અને k ની કિંમત કેટલા છે 6. તો 6 દુ 12 ને 12 8 96. તો માટે C' કેટલા આવ્યા 96 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફેરાડ. અથવા તો એમ કહી શકું કે C' મારા આયા 96 પીકોફેરાડ. વિચારો મિત્રો 18 હતું એ જગ્યાએ જ્યારે ડાયરેક્ટ્રિક માધ્યમ મૂક્યું તો કેટલું થઈ ગયું 96 પીકોફેરાડ થઈ ગયા છે. આ તો એક્ઝામ્પલ 2.5. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 2.6 માં એવું કીધું છે આપણને કે 3 પીકોફેરાડ ધરાવતા 3 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં જોડેલા છે એટલે હમણાં એમ જો કે નીચેની આકૃતિ છે ખાલી આટલી છે. આ એક કેપેસિટર રેડ કલરથી દોરું છું. આ એક છેડો A છે અને આ બીજો છેડો B છે. આ A થી B છેડા વચ્ચે 3 કેપેસિટર લાઈન માટે શ્રેણીમાં જોડેલા છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ હતો કુલ કેપેસિટન્સનું સૂત્ર શું થાય C = C કોએનસ બરાબર C/n. આ સૂત્ર તમે ક્યારે એપ્લાય કરી શકો જ્યારે ત્રણે કેપેસિટરનું મૂલ્ય કેવું હોય સમાન. અહીંયા જોઈ શકો છો C1 C2 ને C3 ત્રણેની વેલ્યુ કેટલી છે સમાન છે. 9 પીકોફેરાડ છે, આની 9 પીકોફેરાડ છે અને આની પણ
9 પિકોફેરેડે છે. આવા કેસના અંદર તમે આ સૂત્ર એપ્લાય કરી શકો. તો 3 નું મૂલ્ય સરખું એટલે 9 ડિવાઇડેડ બાય n. ટોટલ કેટલા કેપેસિટર જોડેલા છે? 3 કેપેસિટર જોડેલા છે એટલે ડિવાઇડેડ બાય 3. 3 તરી 9 બરાબર. તો માટે C ઇક્વિવેલન્સ તમને કેટલું મળ્યું? 3 પિકોફેરેડે મળ્યું, રાઈટ. હવે તમે એવું કીધું છે કે જ્યારે તમે આ 3 કેપેસિટરના સંયોજનોને 120 વોલ્ટની બેટરી 120 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે એક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? આના વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત માનો કે V1 છે, આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V2 અને આના બે છેડા વચ્ચે માનો કે વિદ્યુત સ્થિતિમાન તફાવત V1 છે. તો આપણે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર આપણે શું લખશું? V બરાબર લખશું આપણે V1 V2 V3. આ V એટલે શું છે? આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? 120 એટલે 120 બરાબર. ચલો V1 V2 ને V3 કેટલા લેવા? તો તમે જાણો છો મિત્રો, સૂત્ર શું છે આપણું કે Q શું એટલે C Q by V બરાબર. પદ્ધતિ ધ્યાનથી સમજો. આ 3 કેપેસિટર માટે C1 C2 અને C3 માટે આ C ની કિંમતો કેવી છે? સમાન છે. આપણે જાણીએ છીએ કે કેપેસિટર C નું મૂલ્ય સમાન હોય અને અહીંયા કને વિદ્યુત ભારનું મૂલ્ય તો ઓલરેડી કેપેસિટરમાં સમાન હોય છે. શ્રેણી જોડાણમાં સમાન હોય. શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર કેવો હોય? સમાન હોય છે. એટલે જો વિદ્યુત ભાર સમાન છે, આ સમાન છે, તો ઓબ્વિયસલી વસ્તુ છે તમારે V પણ કેવો હોવો પડે? દરેકમાં સમાન હોવો પડે, તો જ તમારા આ બેનું બેલેન્સ તમારું જળવાઈ રહે, બરાબર. તો V1 V1 + V2 = V3. એ ત્રણ જણ કેટલા હોવા પડે? સમાન હોવા પડે. એટલે હું V લખી નાખું છું, બરાબર. કેમ? કારણ કે સ્થિતિમાનનું કેપેસિટન્સનું મૂલ્ય સમાન છે અને પેલું વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે. તો પછી આપણે આ રેશિયો પ્રમાણે તમારે V પણ કેવો હોવો પડે? ત્રણ માટે સમાન હોવો પડે. ચલો, તો V એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3V થઈ ગયા. તો 3V = 120. તો માટે V બરાબર કેટલા મળશે તમને? 40 મળ્યા. તો જવાબ મળે તમને 40 વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે તમને શોધવા કીધું હતું આપણને મળી ગયો 40 વોલ્ટનો. ક્લિયર? આટલી વસ્તુ છે, આમાં બીજું કંઈ છે નહીં. તો જો તમારે એવું હોય તો તમે ફાઇન્ડ આઉટ અહીંયા કરી શકો છો કે આ V1 મારે નક્કી કરવા છે. તો હું V1 કેવી રીતે નક્કી કરીશ? તો જો 120 છે આપણે, બરાબર. 120 અને અહીંયા કને 3. તો 40 ને 40 તમે કરો. 40 + 40 + 40 ટોટલ કેટલા થઈ ગયા? 120 બેલેન્સ થઈ ગયું. એટલે તમારો જવાબ સાચો છે, રાઈટ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 2.7. તો મિત્રો એક્ઝામ્પલ 2.7 માં એવું કીધું છે આપણને કે 2 પિકોફેરેડ 3 પિકોફેરેડ અને 4 પિકોફેરેડ એના કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધો. ચલો, આ છે C1, આ છે C2 અને આ છે C3. એમને પહેલા આ રીતે જોડેલા છે. બેટરી કનેક્ટ નથી, ડાયરેક્ટ આ રીતે તમે એને જોડેલા છે. આ એક છેડો છે A અને આ છેડો છે B. તો A અને B છેડા વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો, એવું આપણે અહીંયા કીધું છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણું સમાંતર કેપેસિટન્સ હોય ત્યારે શું થાય? કેપેસિટરના મૂળ સરવાળો એટલે C1 + C2 + C3. C1 કેટલા આપેલા છે? 2 પિકોફેરેડ. C2 કેટલા આપેલા છે? 3 પિકોફેરેડ. C3 કેટલા આપેલા છે? 4 પિકોફેરેડ. તો કેટલા થાય ટોટલ? 4 ને 7 ને 2 9. તો જવાબ આપણો 9 પિકોફેરેડ. સિમ્પલ જ છે એકદમ, એટલે એકદમ બરાબર. બી પાર્ટમાં આપણે એવું કીધું છે કે જ્યારે તમે આ C1 C2 C3 કેપેસિટરના સમાંતર જોડાણને 120 વોલ્ટના બેટરી પાવર સપ્લાય સાથે જોડો છો તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો? એટલે અહીંયા કને Q1 કેટલો હશે, અહીંયા કને Q2 કેટલો અને અહીંયા કને Q3 કેટલો એ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. ચલો, તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર, કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q1 બરાબર સૂત્ર શું છે? C1 * V1, Q2 બરાબર C2 * V2, Q3 બરાબર C3 * V3. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટન્સ વચ્ચેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? દરેકમાં સમાન હશે 100 વોલ્ટ. આ બે વચ્ચે પણ 100 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન હશે. આ બે વચ્ચે પણ 100 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન તફાવત અને આ બે વચ્ચે પણ 100 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. તો માટે સૂત્ર શું થશે આપણું? C * V1 એટલે C1 કેટલા છે? C1 આપણને આપેલા છે 2 પિકોફેરેડ એટલે 2 ગુણ્યા V1 કેટલા છે? 100 બરાબર. અહીંયા કને કેટલા થશે? C2 આપણને આપેલા છે અહીંયા કને 3 પિકોફેરેડ 3 ગુણ્યા 100 અને પેલા છે 4 ગુણ્યા 100 કેટલા થશે? 200 પિકોફેરેડ. વિદ્યુત ભાર શોધવાનું છે ને, તો કેટલા થશે? જો 200 ને 10⁻12 પિકોફેરેડ એટલે 10⁻12 કેવા છે ને, એટલે હું લખી શકું ને એ 2 × 10⁻10 કુલમ, કારણ કે વિદ્યુત ભારનો એકમ કુલમ થશે. ઓકે,
આ 300 પિકોફેરાડ એટલે કે 300 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત એટલે કે 3 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત ફેરાડ. આ પિકોફેરાડ શું બોલું છું? આની કિંમત આ પિકોફેરાડ એમાં આપેલા છે એ બોલું છું, બરાબર. એ લાઈન જગ્યાએ 10 ની માઇનસ 12 ઘાત આપેલા છે. 4 માટે આવશે 400 ગુણ્યા 10 ની માઇનસ 12 એટલે કે 4 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ. ઓકે, ચલો તો C1 પર આપણને કેટલું મળે? Q1 એક મળે આપણને 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. અહીંયા આપણને મળ્યો 3 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત અને આપણને મળ્યા 4 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. ઓકે મિત્રો, તો આપણને જે આપણે વોલ્ટેજ શોધવા કીધા હતા એ પણ આપણને વિદ્યુતભાર શોધવા કીધા હતા એ પણ આપણને મળી ગયા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ 2.8 જો 2.8 માં એવું કીધું છે કે આપણે કે બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરના દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ તમને આપેલું છે. કેટલું આપેલું છે? 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત, બરાબર. અને બે પ્લેટો વચ્ચેનું અંતર d તમને આપેલું છે 3 mm. 3 mm મીટરમાં કન્વર્ટ કરો તો 3 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મીટર, બરાબર. તો કેપેસિટરનું કેપેસિટન્સ ગણો એટલે કે તમારે C ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, જો કેપેસિટરને 100 વોલ્ટનો બેટરી સપ્લાય જોડવામાં આવે એટલે કે V બરાબર તમારા 100 વોલ્ટેજની બેટરી જોડવામાં આવે તો એની પર વિદ્યુત ભાર કેટલો છે એટલે કે તમારે Q ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી? ચલો, આ આપણું કેપેસિટર આપેલું છે. આ કેપેસિટર વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હતું ત્યારે માનો કે બે વચ્ચે અંતર કેટલું છે? d અંતર છે, બરાબર. તો કેપેસિટન્સ ગણવા આપણે કીધું છે તો સિમ્પલ જ છે મિત્રો. કેપેસિટન્સનું સૂત્ર શું થાય? હવાના માધ્યમમાં C = ε0 A/d. ચલો, ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ડિવાઇડેડ બાય d. d અંતર કેટલા આપણને આપેલા છે? 3 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. ઓકે, તો તમને C0 ની કિંમત આનું સાદુરૂપ આપો એટલે તમને મળી જશે. ઓકે, એકદમ સિમ્પલ છે, આમાં કંઈ ખાસ લોજિક છે નહીં. આઈ થિંક 17.70 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત પિકોફેરાડ. આટલો તમારો આન્સર આવશે. ટેલી કરો તો કરી લેજો, લગભગ તો આટલો જ આવશે, બરાબર. ચલો, આટલું તમારું C0 આવે. એના પછી તમને એવું કીધું છે કે વોલ્ટેજ આની સાથે તમે બેટરી જ્યારે જોડી નાખો 100 વોલ્ટેજની ત્યારે વિદ્યુત ભાર કેટલો હશે? તો વિદ્યુત ભારનું સૂત્ર શું થાય? Q = C × V. C0 કેટલા આપેલા છે? 17.70 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત ગુણ્યા V એટલે 100 વોલ્ટેજ એટલે વધારાના આવી ગયા. તો આવી ગયા તો અહીંયા ઘટાડો થઈ જશે તો કેટલા થશે? 17.70 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. આ તમારો વિદ્યુત ભાર મળી ગયો. એકદમ સિમ્પલ છે. કઈ તો દાખલામાં મિત્રો કઈ છે નહીં, માત્ર ને માત્ર સૂત્ર છે, કિંમતો મૂકો, જવાબ આવી જશે, બરાબર. આ તમે MCQ ની પ્રેક્ટિસ માટે દાખલા ગણતા હોય એ રીતના દાખલા છે. આમાં કંઈ એટલે કંઈ વધારાના કંઈ આમ ખાસ લોજિક છે જ નહીં. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો મિત્રો એક્ઝામ્પલ 2.9 માં તમને એવું કીધું છે કે આગળ સ્વાધ્યાય 2.8 નંબર જે દાખલો જોયો એ દાખલાની અંદર તમે 3 mm જાડી અવરખની પ્લેટને કેપેસિટરમાં દાખલ કરો. તો જુઓ મિત્રો, આ જે બ્લેક કલરથી દોરી છે મેં શું દોરી? એક અવરખની પ્લેટ મેં દાખલ કરી. હવે અવરખની પ્લેટ દાખલ કરું તો 3 mm ની જ છે એટલે તમારું સંપૂર્ણ કેપેસિટર એ અવરખની પ્લેટ વડે ભરાઈ ગયું, બરાબર. તો પહેલા જે હવાનું માધ્યમ હતું એ જગ્યાએ વગરનું ડાયરેક્ટ માધ્યમ આવી ગયું, બરાબર. દાખલ કરવામાં આવે તો એક વોલ્ટેજ જ્યારે તમારું બેટરીનું જોડાણ 100 વોલ્ટ, જે પહેલા 100 વોલ્ટેજ હતું એટલું ને એટલું જોડો ત્યારે શું થાય, અને જ્યારે વોલ્ટેજ 100 વોલ્ટનો સપ્લાય દૂર કરો ત્યારે શું થાય, એ બંને કેસના કિસ્સામાં શું થશે એ આપણે ચેક કરવાનું છે. ઓકે, ચલો. તો વોલ્ટેજ જ્યારે 100 વોલ્ટ હોય, બરાબર, તમારો 100 વોલ્ટેજ જ્યારે અહીંયા પહેલા જોડેલો હતો એનું હોય ત્યારે આપણું શું થશે? તો જો, તો ત્યારે આપણે જાણીએ છીએ કે કેપેસિટન્સમાં શું થાય? ડાયલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા, અહીંયા લખું છું, ડાયલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા કેપેસિટન્સ કે ઘણું વધી જાય. એટલે પહેલા તો શેમાં ફેરફાર પડશે? કેપેસિટન્સમાં. એટલે નવું કેપેસિટન્સ C' બરાબર શું થઈ જશે? C0 × K. C0 કેટલા હતા? 17.70 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. કેમ કે સ્વાધ્યાય નંબર 2.8 પરથી લો એટલે નિયરલી બટવા કેટલા લખાય? 17.18 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત પિકોફેરાડ એને કહેવાય. તો K હતા તમારા 6, C0 છે 18 પિકોફેરાડ, 10 ની માઇનસ 12 એટલે 18 છંગ કેટલા થશે? 108 એટલે કે 108 ગુણ્યા 10 માઇનસ 12. તો તમને C' નવું વિદ્યુત. પહેલા તો કેપેસિટન્સમાં તમારો આટલો ફરક પડશે. પછી વિદ્યુત ભારમાં શું ફરક પડે? તો જો, જ્યારે તમે બેટરીનો વોલ્ટેજ 100 વોલ્ટનો રાખો છો એટલે તમારો વિદ્યુત ભાર કેટલો છે? વિદ્યુત ભારનું સૂત્ર શું થશે? વિદ્યુત ભાર Q = C × V. C કેટલા છે? 108 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત ગુણ્યા વોલ્ટેજ કેટલા છે? 100 એટલે અહીંયા ખાલી 100 સીધા મલ્ટીપ્લાય કરી નાખો તો થઈ ગયું. C × V તો કેટલા થઈ જશે? 108 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ, બરાબર. તો પહેલો જે તમને પ્રશ્ન પૂછ્યો હતો કે વોલ્ટેજ તમારો 100 વોલ્ટ હોય ત્યારે ત્યારના કિસ્સામાં શું થશે?
તો ત્યારના કિસ્સામાં આ હતા 18 અને આ મળ્યા તમને 108, એટલે કે કેપેસિટન્સમાં 6 ગણો વધારો થાય છે. અને સિમિલરલી વિદ્યુત ભારમાં પણ 6 ગણો વધારો તમે જોઈ શકો છો. એના પછી એવું કીધું જ્યારે તમે અવરોધ તો ભલે અંદર ભરેલું છે પણ તમે જે 100 વોલ્ટેજ જે તમે બહારથી સપ્લાય આપતા હતા એ નથી આપતા તો શું થશે? જો બહારથી તમે વોલ્ટેજ આપવાનું બંધ કરી દો છો તો શું થશે? તો જે કેપેસિટરમાં પહેલા જેટલો વિદ્યુત ભાર હશે એટલો ને એટલો રહેશે, બરાબર? તો વિદ્યુત ભાર કેટલો આપણે પહેલા તો 17.70, તો આ વખતે પણ તમારે જ્યારે વોલ્ટેજ સપ્લાય દૂર કરો છો ત્યારે વિદ્યુત ભાર Q ડેશ નવો છે તો કેટલો રહેશે? 17.70 ગુણ્યા 10 કુલમ્બ જ રહેશે. વિદ્યુત ભારમાં કોઈ ફરક પડશે નહીં, પણ વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જશે. વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? તો નવું વિદ્યુત સ્થિતિમાન V ડેશ બરાબર પહેલા હતું એના કરતા કેટલું થઈ જશે? K માં ભાગનું થઈ જશે. K એટલે કેટલું છે? 6 છે, એટલે V0/6. V0 કેટલા હતા? વોલ્ટેજ પહેલા આપણે 100 વોલ્ટ સપ્લાય કર્યો ને, ઓકે, તો 100 ભાગ્યા 6 આટલો તમને V ડેશ માં વિદ્યુત સ્થિતિમાનમાં આટલો તમને ફેરફાર જોવા મળશે. તો કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V ડેશ બરાબર 100 ભાગ્યા 6 તમારો થઈ જશે. ઓકે, અને બીજું અને કેપેસિટન્સમાં તો ચલો આપણે વિદ્યુત ભાર પણ ખબર પડી ગઈ, વોલ્ટેજ પણ ખબર પડી ગઈ. કેપેસિટન્સમાં શું ફરક પડે? ક્યારે? જ્યારે વોલ્ટેજ જોડાણ દૂર કરો ત્યારે. તો C બરાબર સૂત્ર શું થાય? Q/V. Q તમારો કેટલો છે? 17.70 ગુણ્યા 10 ભાગ્યા વોલ્ટેજ તમારા કેટલા? 100 ડિવાઇડેડ બાય 6. તમે લાવો એટલે નિયર ઇક્વલ ટુ તમારો આન્સર 108 પીકો ફેરેડ આવશે, બરાબર? આ 17.70 છે, નિયરલી ઇક્વલ ટુ તમારે આમ કરો તો કરી નાખજો કે 17.70, એટલે હું એમ કરી શકું ને કે 1.77 ગુણ્યા 10 કુલમ, એટલે આ નેનો કુલમ થઈ ગયા ને, એટલે 1.70 એટલે 1.8 નેનો કુલમ, બરાબર? તો આ જગ્યાએ તમે 1.8 નેનો કુલમ લઈને ગણજો, બરાબર? 108 ની આજુબાજુ તમારો જવાબ આવશે. તો સપ્લાય વોલ્ટેજનો સપ્લાય હોય ત્યારે તો વોલ્ટેજનો સપ્લાય દૂર કરો, એટલે બહારથી બેટરી તમે દૂર કરો ત્યારે શું ફરક આવે એ આપણે ચેકઆઉટ કરી લીધું. આઈ હોપ કે તમને લોકોને આમાં કંઈ તકલીફ નહીં પડી હોય. સેમ ટુ સેમ જ છે આ રાખ્યું, એટલે ભેગું થઈ ગયું છે. ભેગું થવાથી કોઈ કંઈ ખાસ પ્રોબ્લેમ થાય નહીં, કારણ કે આના આધારે તમારે લખવાનું હતું, એટલે આ રાખવું જરૂરી હતું. ઓકે, તો પણ 10 માં એવું કીધું છે કે 12 પીકો ફેરેડ, એટલે C બરાબર છે 12 પીકો ફેરેડ, બરાબર? ના એક કેપેસિટરને 50 વોલ્ટની બેટરી છે, એટલે V બરાબર છે 50 વોલ્ટ. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે શોધવાની છે. તો સંગ્રહિત ઉર્જાના ઘણા બધા સૂત્ર છે, એમાંથી હું સૂત્ર લખાવીશ 1/2 C V², કારણ કે C ને V આપણને આપેલા છે. 1/2 C આપેલા છે 12 પીકો વોલ્ટ, 10 ની -12 V એટલે કે 50 નો વર્ગ. 50 નો વર્ગ કેટલો થશે? 2500. 10 ની -12 અને 12 ભાગ્યા 2 એટલે 6, બરાબર? તો આ 25 ગુણ્યા 100, એટલે હું એમ કરી નાખું ને કે આ રહ્યા 2 ઘાત, એટલે 10 ની -10 થઈ ગઈ, -12 + 2 અને 25 છંગ કેટલા થશે? 150. તો તમારી સીધી ઉર્જા કેટલી આવી? 150 ગુણ્યા 10 ની -10 જૂલ. આટલી ઉર્જા તમને મળે છે, બરાબર? MCQ છે, બીજું કંઈ નથી. ચલો એક્ઝામ્પલ 2.11. આખે 11 સ્વાધ્યાય દાખલામાં મને જો સૌથી વધારે MCQ ગમતો હોય, MCQ ક્યાં દાખલો ગમતો હોય તો દાખલા નંબર છે 2.11. આ એક થોડો લોજિકલી થોડો વિચારો જે MCQ છે, બાકી બધામાં તો તમે સૂત્ર મૂકીને સીધો જવાબ લાવી શકો. તો જો મિત્રો એક્ઝામ્પલ 2.11 બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આ. તો જો એક્ઝામ્પલ 2.11 માં આપણે એવું કીધું છે કે 600 પીકો ફેરેડ એક કેપેસિટર 200 વોલ્ટના, ચલો મિત્રો તો જો 600 પીકો ફેરેડના એક કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે અને બેટરીનું જોડાણ દૂર કરવામાં આવે છે. આ એક કેપેસિટર છે, બરાબર? કેટલાનું છે? 600 પીકો ફેરાડનું છે, અને આપણે વિદ્યુત ભારિત કરેલું છે અને પછી એનું જોડાણ આપણે દૂર કરી દીધું છે. હવે બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પીકો ફેરાડના કેપેસિટર, એટલે આ એક બીજું કેપેસિટર છે, નામ આપી દો C1, આનું નામ આપી દો C2, બરાબર? આ વિદ્યુત ભારિત છે નહીં. હવે આવા કેપેસિટર જ્યારે જોડવામાં આવે તો એમાં કેટલી ઉર્જા ગુમાવી જશે આપણે ચેક કરવાનું છે. માનો કે આ જે C1 જે છે ને એનું વોલ્ટેજ આપણે સમજી લો V1, અને આ C2 જે છે એનું વોલ્ટેજ આપણે સમજી લો V2. ડાયરેક્ટ સૂત્ર કઈ રીતે મૂકવું? સીધું સૂત્ર નથી મૂકવાનું, આપણે પહેલા સમજીએ કે કેમ સૂત્ર એ રીતે મૂકવું પડશે. પ્રારંભિક પરિસ્થિતિ કે આ રીતની છે. હવે જ્યારે તમે જોડો છો, હવે બેટરી નથી, તમે સીધા ડાયરેક્ટ કેપેસિટર જોડો છો, બરાબર? આ એક C1 કેપેસિટર લઈ લો, આ રહ્યો C2. આનો વોલ્ટેજ V2 છે અને આનો વોલ્ટેજ V1 છે. તો સીધી વસ્તુ છે કે તમે બેટરીથી વોલ્ટેજ 200 વોલ્ટની બેટરી ચાર્જ કરી લો તો આનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે, આનું ઓછું છે. એટલે માનો કે V1 is greater than V2 છે. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ
ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન V1 ઊંચું છે એટલે વિદ્યુત ભાર તમારો કઈ રીતે ગતિ કરશે? એ આથી આ દિશામાં ગતિ કરશે, બરાબર? ક્યાં સુધી ગતિ કરશે? જ્યાં સુધી બંનેના વોલ્ટેજ સમાન નહીં થઈ જાય ત્યાં સુધી. એનો મતલબ કે જ્યારે હું વિદ્યુત ભાર રહિત આ છે વિદ્યુત ભાર રહિત કેપેસિટર જોડું છું, બરાબર, તો ત્યારે બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન નહીં થઈ જાય ત્યાં સુધી ગતિ કરશે. માનો કે બંનેનો એક ટાઈમે વિદ્યુત સ્થિતિમાન જ્યારે સમાન થઈ જશે, આ VC સમજી લો ને આ પણ VC સમજી લો, એવા ટાઈમે પછી આ ગતિ અટકી જશે, બરાબર. તો ચલો પ્રારંભિક પરિસ્થિતિ છે હજી પ્રારંભિક કુલ સ્થિર ઊર્જા. આમાં કેપેસિટરમાં સંગ્રહિત ને આમાં કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી હોય? સૂત્ર શું થાય? 1/2 CV², એકનું છે એટલે 1/2 C1² V1² વત્તા આનું શું થશે? 1/2 C2 V2², બરાબર. આ ગઈ આપણને આવી પ્રારંભિક પરિસ્થિતિ એટલે કે U I હું લખું છું, બરાબર. હવે અંતિમ પરિસ્થિતિ શું થશે? અંતિમ પરિસ્થિતિ આપણે બ્લેક પેનથી લખીએ આ પોઝિશનમાં. તો કે અંતિમ પરિસ્થિતિમાં અંતિમ કુલ સ્થિતિ ઊર્જા એને આપણે UF વડે દર્શાવીએ. UF કેટલી હશે? તો જો આ V1 V2 ની જગ્યાએ હવે શું થઈ જશે? VC. આનું કેટલું થશે? વોલ્ટેજ હવે થઈ ગયો VC એટલે કે 1/2 V1 V1 C નો એક મિનિટ CV² છે ને, હા, C1 VC નો સ્ક્વેર વત્તા 1/2 C2 VC નો સ્ક્વેર. આ UF મળી ગઈ. તો હવે શું કરવું પડશે? આપણે ફાઇનલ શોધ્યું છે તો માટે બંને સ્થિતિ ઊર્જાનો તફાવત તો મારે શું કરવું પડશે? બંનેની બાદબાકી. એટલે શું કરીશ હું? અંતિમ માઈનસ પ્રારંભિક કરી નાખી UI માઈનસ UF. ચાલો તો માટે અહીંયા હું લખું છું માટે UI માઈનસ UF. UI કેટલા હતા? 1/2 C1 V1 નો સ્ક્વેર વત્તા 1/2 C2 V2 નો સ્ક્વેર વત્તા UF ની કિંમત લખો. ચલો સોરી માઈનસ કરવાનો છે એટલે વચ્ચે બે ની વચ્ચે છે માઈનસ. આની કિંમત લખીએ 1/2 C1 અહીંયા કઈ જગ્યા થોડી બાકી રાખું છું વત્તા 1/2 C2 અને VC. હવે VC ની કિંમત શું થશે મિત્રો? જો તો V એટલે કે વિદ્યુત સ્થિતિમાન તફાવત. વિદ્યુત સ્થિતિમાન સૂત્ર શું થાય? Q/C, બરાબર. વિદ્યુત ભાર કેટલો હતો? એક કેપેસિટર અહીંયા તો બંને પર આની પર વિદ્યુત ભાર કઈ Q1 આની પર Q2 એવો હતો એટલે કુલ વિદ્યુત ભાર કેટલો થશે? Q1 વત્તા Q2 અને કુલ કેપેસિટન્સ C1 વત્તા Q2. સોરી મેં આકૃતિ ભૂસી નાખી પણ તમે સમજી શકો છો કે સંયોજન હતું તો બંને પર કુલ વિદ્યુત ભાર આ Q નેટ છે કેટલો હશે? Q1 વત્તા Q2 જેટલો અને કુલ સ્થિતિમાન હશે C1 વત્તા C2. કેમ? કારણ કે પેરેલલમાં જોડેલા હતા, સમાંતરમાં હતા એટલા માટે. ચલો હવે Q1 ની કિંમત આપણે લખીએ. Q1 ની કિંમત કેટલી થશે? C1 V1 Q બરાબર CV સૂત્ર જાણો છો ને એટલા માટે. C2 ની કિંમત થશે C2 V2 ડિવાઇડેડ બાય નીચે શું છે? C1 C2. ઓકે, આ સૂત્ર તો 1/2 એક કામ કરીએ લખીએ VC નો સ્ક્વેર હતો એને એમ રાખું, થોડીક વાર રહી મૂકું અને એક શું હતા 1/2 C2 VC નો સ્ક્વેર. VC નો સ્ક્વેર તો કોમન નીકળી જાય, 1/2 પણ કોમન નીકળી જશે, બરાબર. તો માટે કૌંસ મળે 1/2 માઈનસ ના માઈનસ છે કૌંસમાં 1/2 VC ના વર્ગને કાઢવું કોમન. તો અહીંયા શું વધ્યું? C1 C2 વધ્યા અને આગળ જે આખી કિંમત હતી તો એમ નિયમ છે 1/2 C1 V1 નો સ્ક્વેર વત્તા 1/2 C2 V2 નો સ્ક્વેર. ઓકે, ચલો -1/2. હવે VC ની કિંમત લખીએ. VC ની કિંમત કેટલી હતી? C1 V1 C2 V2 ડિવાઇડેડ બાય C1 C2 અને અહીં આ કૌંસ આ તો આપણે લખી VC ની કિંમત. હવે C1 C2 જે એમને બાકી રહ્યા હતા એ તો આપણે લખી નાખીએ એની જગ્યા છે C1 C2 પણ આ શું VC નો સ્ક્વેર છે એટલે આને હું સેપરેટ કૌંસ જો બનાવી દઉં આને તો એ આનો વર્ગ થાય અને આનો પણ વર્ગ થાય. રેડી? ઓકે, તો એક આ C1 C2 છે અને એક આ C1 C2 જતા રહેશે તો નીચે શું છે? ખાલી C1 C2 આગળ 1/2 એમ ને આ સ્ક્વેર પણ એમ ના એમ છે અને આટલું જ આગલું પદ છે UI એ એમને રાખું છું આનું સદરૂપ આપીએ તો માટે 1/2 આ શું થયું? A + B ના વર્ગનું સૂત્ર થયું. તો A + B ના વર્ગનું સૂત્ર છે તો ધ્યાનથી સાંભળજો. તો A² + B² એટલે A² તો શું થશે? C² V1 નો સ્ક્વેર વત્તા 2AB એટલે 2C1 V1 C2 V2 વત્તા B² એટલે C2 V2 નો સ્ક્વેર કરવો પડશે માટે
તો અહીંયા હું લખું c2 સ્ક્વેર v2 સ્ક્વેર. ક્લિયર? આ ખાલી આપણે આનું સદરૂપ આપ્યું. આ 1/2 ને લખતો હવે એ આ 1/2 એટલે આમ જ કહેવાય ને 2 અહીંયા. તો એ આખાના ભાગાકારમાં શું થઈ ગયું 2c1 + c2 સ્ક્વેર હતો એ કિતો જતો રહ્યો. ઓકે, બાકી આ માઈનસ ને આગળ જે કોમન હતું એટલે કે c1 v1 સ્ક્વેર વત્તા c2 v2 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, કારણ કે બાય 2 છે એટલા માટે. ઓકે, બાય 2. ચલો, આટલું ક્લિયર. હવે તમે અહીં ધ્યાનથી જુઓ તો તમને કંઈક ઉડતું દેખાશે. તો ચાલો ઉડાડ્યા પહેલા એક કામ કરીએ. હા, ડાયરેક્ટ નહીં ઉડે. તો જો અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 2 જોડે વધારે છે c1 c2. તો માટે જ્યારે આપણે લસાઈએ એટલે c1 c2 તમારે અહીંયા મલ્ટીપ્લાય થાય કાયદેસરના, બરાબર. તો એ c1 વત્તા c2 અહીંયા મલ્ટીપ્લાય થાય. બાકી આખું એમ છે c1 v1 સ્ક્વેર પ્લસ c2 v2 સ્ક્વેર. ઓકે, એ હવે લસાઈ એટલે આખામાં ભાગાકારમાં આવશે. નીચે વર્કું કરી નાખીએ 2 ટાઈમ્સ c1 વત્તા c2. અહીંયા તો 2 અહીંયા છે એટલે c1 એટલે અહીંયા મલ્ટીપ્લાય થશે નહીં. માઇનસના વ્યવહારે માઇનસ c1 v1 સ્ક્વેર, આ પ્લસ પણ માઇનસ થઈ જશે માઇનસ c1 v1 c2 v2, અને આ પ્લસ પણ માઇનસ થઈ જશે માટે c2 સ્ક્વેર v2 સ્ક્વેર. ઓકે, ચલો હવે શું કરવાના છે? તો હવે આપણે આની અંદર મલ્ટીપ્લાય કરવાના છે, બરાબર. તો એ પહેલા c1 આની જોડે ગુણશું, પછી c2 ને આની જોડે ગુણશું, અને પછી એ નહીં પ્રોસેસ અહીંયા કરશું. તો જો એ જરાક અહીંયા લખી નાખવું છે c1 વત્તા c2 c1 v1 સ્ક્વેર વત્તા c2 v2 સ્ક્વેર. ચાલો હવે આ જે છે એને મલ્ટીપ્લાય કરું એટલે પહેલા અંદર જોજો, સાંભળજો. પહેલા c1 ને મલ્ટીપ્લાય કરું છું આની જોડે એટલે શું થશે c1 નો એટલે કે c1 સ્ક્વેર v1 સ્ક્વેર એમ છે. હવે c1 ને આની જોડે મલ્ટીપ્લાય કરીએ એટલે શું થશે c1 c2 અને બીજા શું હતા v2 સ્ક્વેર હતા એટલે કે v2 સ્ક્વેર. હવે જો હવે c1 ગુણી ગયા, હવે c2 ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો માટે શું થશે પહેલા તો c2 એટલે કે c1 c2 લખો ને, c2 આગળ લખો હારા ના લાગે. c1 c2 v1 સ્ક્વેર અને આની જોડે મલ્ટીપ્લાય કરું એટલે પ્લસ કરીને એકન કરીએ c2 શું થઈ જશે c2 સ્ક્વેર v2 સ્ક્વેર. ઓકે, ચલો ભેગા છે એવું કંઈ છે નહીં, પ્લસ c2 v2 સ્ક્વેર માઇનસ c1 સ્ક્વેર v1 સ્ક્વેર. ઓકે, ચલો હવે એટલે ઉડતા એટલે ઉડાડી દઈએ. કોણ ઉડશે? પહેલા તો આ c1 v1 સ્ક્વેર છે, અહીંયા કને આ c1 v1 સ્ક્વેર છે, પ્લસ માઇનસ છે, કેન્સલ આઉટ. પછી બીજું આ c2 v2 સ્ક્વેર છે, એ આ c2 v2 સ્ક્વેર છે, અને આ માઇનસ c2 v2 સ્ક્વેર છે એટલે આ પણ કેન્સલ આઉટ, બરાબર. બીજું શું દેખાય છે અહીંયા આપણે c1 v1 v2 સ્ક્વેર c1 c2 v1. ચલો આમાંથી કંઈ ઉડે એવું નથી. તો શું વધે જોઈ લો હવે. તો માટે અહીંયા કને આપણે વધશે c1 c2 v2 સ્ક્વેર પ્લસ c1 c2 v1 સ્ક્વેર. આ બધા ઉડી ગયા માટે આ -2 c1 v1 c2 v2, બરાબર. એટલા બધા ઉપર ડિવાઇડેડ બાય નીચે વધ્યા 2 ટાઈમ્સ c1 પ્લસ c2. બધામાંથી કોમન કોણ નીકળશે? તો જો બધામાંથી કોમન નીકળશે c1 c2 c1 c2 c1 c2 કોમન છે. ઓકે, તો c1 c2 ને આપણે કાઢી લઈએ કોમન. c1 c2 કોમન કાઢો અહીંયા શું વધશે v2 સ્ક્વેર વત્તા v1 સ્ક્વેર. સરવાળામાં ક્રમનો નિયમ ચાલે એટલે હું આગળ v1 સ્ક્વેર લખું છું વત્તા v2 સ્ક્વેર લખું છું માઇનસ અહીંયા શું વધ્યા 2 ટાઈમ્સ v1 v2 એટલે -2 v1 v2 ડિવાઇડેડ બાય નીચે કોણ હતા 2 ટાઈમ્સ c1 c2 એટલે કે 2 વખત c1 વત્તા c2. હવે આ તમે જુઓ આ તમને શું દેખાય છે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab નું સૂત્ર દેખાય છે, બરાબર. તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ને એક કોણ છે v1 સ્ક્વેર v2 સ્ક્વેર એવું છે, બરાબર. તો માટે એની જગ્યામાં શું લખીએ કે અહીંયા લખું છું જોજો. તો માટે મારું સૂત્ર કે આવું આવ્યું c1 c2 ની જગ્યાએ પહેલાની જગ્યાએ શું લખું હું v1 માઇનસ v2 નો કૌંસની બહાર સ્ક્વેર a માઇનસ b નો વર્ગ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab સેમ ટુ સેમ આ જેવું જ છે -2ab. રેડી? એટલા માટે હું આ લખી શકું સ્ક્વેર ભાગ્યા નીચે શું હતા 2 ટાઈમ્સ c1 પ્લસ c2. દર્પણ કે કોઈ અંદર મટીરિયલ છે ડાયરેક્ટ તમને સૂત્ર આપેલું હશે. હવે ડાયરેક્ટ આ સૂત્ર ક્યાંથી આવ્યું એની રામાયણ આટલી મોટી છે કે મેં તમારી આગળ કરી. આઈ હોપ કે તમને લોકોને આમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. જો આટલું સૂત્ર તમને આવડે પછી કિંમતો મૂકવી કંઈ કરી છે નહીં. ઓકે, તો જેમ જેમ હું લખાવતો કીધું સ્ટેપ લખતો કે અમે તમે 1 બાય 1 બધા સ્ટેપ લખ્યા હશે, અને ના લખ્યા તો લખી નાખજો, વિડીયો થોડો રિવર્સ કરીને. ઓકે,
હવે આમાં C1 C2 ની કિંમત આપણને આપેલી છે 600 પિકો ફેરાડે, બીજું જોડે પણ 600 પિકો ફેરાડે છે. V1 V2 વોલ્ટેજ અને C1 C2 ની કિંમતો લખવાની છે. ચલો ખાલી કિંમતો લખીને જવાબ આવી દઈએ હવે. ચલો આ કિંમતો ખાલી મૂકી દઈએ. ચલો C1 ની કિંમત કેટલી છે 600 પિકો ફેરાડે અને C2 ની 600 એટલે C1 હરખા છે એટલે c² ડાયરેક્ટ કરી નાખો. એટલે c² એટલે શું કરશો આપણે 600 નો વર્ગ કરી દઈએ અથવા તો લખો 2 વખત 600 ગુણ્યા 600 અને 10 ની -12 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત 2 વાર પિકો ફેરાડે છે એટલા માટે બરાબર. V1 V2 એટલે કે 200 - 0 કારણ કે બીજી વખત તમે બેટરી જોડેલી નથી અને 2 એટલે અહીંયા કને શું થશે 600 + 600 પિકો ફેરાડે એટલે 1200 પિકો ફેરાડે થશે બરાબર. આટલા સાદું રૂપ તમે આપો એટલે તમારો જવાબ આવશે 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ. ખાલી સાદું રૂપ તમારે આપવાનું છે. ચોપડીમાંથી કરવા જશો કાં તો બીજા કોઈ મટીરિયલમાં ડાયરેક્ટ જો આ સૂત્ર આપેલું છે અને આ સૂત્ર પરથી કિંમત મૂકશો 3 સ્ટેપમાં જવાબ આવી જશે. પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું એ સમજવા માટે આપણે આગળ આખી રામાયણ કરી હતી અને મારો નિયમ છે ડાયરેક્ટ સૂત્ર ક્યાંથી મૂકી નાખવું એ અનુકૂળ વસ્તુ નથી. તો થોડું સમજીને સૂત્ર લખો તો ચાલો. નો ડાઉટ તમે જ્યારે કેલ્ક્યુલેશન કોઈ ટેસ્ટમાં આપતા હોય કે તમે પરીક્ષામાં લખતા હો ત્યારે તમે ડાયરેક્ટ આ સૂત્રથી દાખલો ગણશો તો ચાલશે પણ એ સૂત્ર કઈ રીતે આવ્યું એ તમને ખ્યાલ હોવો પડે બરાબર. એટલા માટે મેં તમને આગળ સૂત્ર સમજાવ્યું કે ક્યાંથી આવ્યું. પછી તમે આટલું કેલ્ક્યુલેશન કરો એટલે તમારો આગળ જવાબ આવી જશે. ઓકે તો મિત્રો આટલા સ્વાધ્યાય દાખલા આપણા થાય છે પૂરા. આઈ હોપ કે તમને લોકોને દાખલાઓમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. જો તમને કોઈ દાખલામાં ક્વેરી જણાય તો તમે લોકો મને કમેન્ટ સેક્શનમાં નીચે ક્વેશ્ચન કરી શકો છો. ઓકે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો. આપણી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલો નહીં. ઓકે થેન્ક યુ સો મચ. વધારાનો સ્વાધ્યાય આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલાવવાનું છે.